બેન 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 અરે મોટા ભાઈ તમે કેમ છો? બેન હારું છો મને? તને કેમ છે? બસ મને સારું છે. તમે ક્યારે આવ્યા? બસ જો હું હજી હાલવા જ આવું છું. બાપા પૂછીને સારું છે ને? હા એને હારું છે. હાલો હાલો અંદર. અંદર પણ બેન હું કહું છું ઘડીક તો ઊભી રે. આ કેટલા દિવસ થઈ ગયા મેં તને જોઈ નથી. એલા ભાઈ મારે એને આવવાનું જ હતું આ બા બાપુજી પાસે. કેમ? હા અમારા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે. તે મોટો હવન થવાનો છે. એમાં હું ને તારા બનેવી બેહવાના છે. એટલે આમંત્રણ આપવા આવવાનું હતું. કોઈને આમંત્રણ આપવાની જરૂર નથી. આવા ભિખારી મારા આંગણે નો હારા લાગે. તારા મા બાપ ને કે તારા ભાઈ ને કોઈને મારા ઉમરામાં કે મારા પ્રસંગમાં આમંત્રણની જરૂર નથી. કેમ બા આવું કેમ બોલો છો? કેમ આવું કેમ બોલું છું એટલે? આવા ભિખારી કઈ મારા ઘરે આવતા હશે? મારા માવતરને ભિખારી કયો છો તમે? તો કઈ કરોડપતિ નથી. એ તમારા ઘરનું કેટલું ખાઈ ગયા બા? જો કોઈ ખાઈ જાય કે નો ખાઈ જાય એનાથી મને કઈ ફેર નથી પડતો, પણ મારા ઉમરામાં આવા ભિખારી કાવા રાખ જેવા માણસોની કઈ જરૂર નથી. બસ બા મારા માવતરે તમારા આંગણે મને પહોંચાડે એનો મતલબ એવો નથી કે મારા માવતર ભિખારી થઈ ગયા. એસ ગુનો એનો? વાહ, આજે ભાઈ આવી ગયો એટલે હામું બોલતા શીખી ગઈ. કાઈ જરૂર નથી મારી હામું બોલવાની. અને તારે આ ઘરમાં રહેવાનું છે. ભાઈ તો હમણાં 2 ઘડીમાં હાઈલો જાહે. અને જો તું અહીંયા બાધણા કરાવવા આવ્યો હોય ને તો મહેરબાની કરી આજ પછી આ ઘરનો ઉમરો ટપતો નહીં હો. જો હું અહીંયા બાધણા કરાવવા નથી આવ્યો. હું તો મારા બેનને મળવા આવ્યો હતો. હા હા જોયું તમારી બેનને મળવા આવ્યો તો. આટલા વર્ષમાં કોઈ દી તમારી બેન મારી હામું બોલી નથી. અને અત્યારે મને આમ મોઢે જવાબ આપે છે. નહીં મારી બેન કોઈ દી આમ ન બોલે હો. હા મને વિશ્વાસ છે. હા હું ખોટું બોલતી આવીશ પણ આ તો જોયો ને દાખલો. આ હાજરા હાજર દાખલો આપે છે તમારી બેન. અરે દુનિયામાં કઈ એવી બેન હોય જે પોતાના મા બાપનું અપમાન સહન કરે? હા હા કદાચ ભાઈનું અપમાન સહન થઈ જાય પણ મા બાપનું તો નહીં જ. વાહ ભાઈ બેન નો પ્રેમ, વાહ. આ ઉભરાઈ હાઈલો જાય છે. અને આ બધું હું સાંભળું છું અત્યારના પોરમાં. મને નહીં પોહાયો. મારા ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહેવાનું છે. અને આમ તારા ભિખારી મા બાપ ને આ ઘરમાં આવવાની કોઈ છૂટ નથી. એટલે સમજાવી દેજે તારા ભાઈને. હા બસ આમ હર વખતે વાતમાં ને શબ્દે મારા મા બાપ ને તમે ભિખારી નો કયો. અને મારા મા બાપ ક્યાં આપણા આંગણે શાંતિ કરવા આવ્યા? આ તો કોણ કરે છે? અત્યાર સુધી તો બધું સારું હમણું હાયલું જાતું તું. આ અત્યારે અચાનક જ બા લાંબા સમયથી મારો ભાઈ મને મળવા નતો આવ્યો. મારા માવતરના કઈ સમાચાર નહોતા અને હમણાંથી અમારાથી જ જવાનું ન્યા. એટલે મારો ભાઈ ખાલી મને સમાચાર પૂછવા અહીંયા આવ્યો છે ને મેં એને આમંત્રણ આપી દીધું. ભગવાનના હવનમાં આવવાનું એમાં હું ખોટું થઈ ગયું. સમાચાર પૂછી લીધા? હા હારી છે ને એ ગલોલા જેવી પડી છે અહીંયા ઘરમાં અને ખાઈ પીને જલસા કરે છે. અહીંયા ભિખારીની જેમ નથી રહેતી. એટલે હવે જોઈ લીધું, મોઢું જોવાઈ ગયું. જાવ હો, જાવ છો કે હું અહીંથી તમને ધક્કો મારીને કાઢું? જો મારી વાત તો બસ મારે કાઈ સાંભળવું નથી. આમ હાલો. અરે બા વાળી થાતી આમ ઘરમાં કામ ઘણા પડ્યા છે. કરો હાલો. બા વાળી થાતી. તમે હું અત્યારમાં બેહી ગયા છો અહીંયા? તો હું કરું બીજું બોલ? કઈ કામ નથી તમારે? કામ તો બહુ બધા છે પણ આ અશોક ગયો છે ને બેનને મળવા. હવે ઈ આવી જાય તો બાપ દીકરો બે હારે વાડીએ જાય. શેઠે નકર ખીજા હે કે હજી કેમ ન આવ્યા. હવે બેન ની ઘરે ગયો છે તો ત્યાં કઈક રોકાય નહીં? વાળું પાણી કરીને નહીં આવે? કેટલા ટાઈમે બેન ને મળવા ગયો છે? તમે એની રાહે ક્યાં બેઠા? જાવ ને વાડી ભેગા થાવ ને. તે હવે એક કામ કર્યા, ભેહું દોઈ નાખ્યું હોય ને તો દૂધ લાય તો શેઠને દેતો હોઉં. આપણે કઈ ચા પાણીના થોડું ગાઢ લે ને બાકીનું લઈ હું શેઠને દેતો હોઉં. એ તો હું દોઈ નાખીશ
હવે આ મકાન શેઠે આપ્યું છે રેવા, વાડી આપણને વાવવા દીધી છે, આ ભેહું દીધી છે, તો પછી આપણે કઈક ધ્યાન રાખવું પડે કે નહીં? પછી કેટલા ઘર ફેરવા આમના ભાડાના. એ વાત તારી હાચી છે. પણ આ અશોક આવે ને તો હું એવું વિચારું છું કે અશોક આવે તો આ ટ્રેક્ટર લઈને જાય ને તો ટ્રેક્ટર ઓલા પરસોત્તમભાઈ ને દેતા આવી. પરસોત્તમભાઈ કીધું મૂકી જાવ એમ. હા તો એને કાલ ફોન નતો હા કે ફોન ટ્રેક્ટર કે મૂકી જાય છે. હાથી લેતા જાજો. એટલે હા, અશોક આવ્યો. આ, લે. અરે બેટા આમ જેવો બેનના ઘેર તો પણ આમ કેમ નિમાણો છો? અશોક હારું તો છે ને, બેન ને હારું તો છે ને અશોક? કેમ કઈ બોલતો નથી તું? હું બોલું? અરે પણ બેન ને ત્યાં જોતો વાત તો કરી હું છું. બાપુજી હું બહેનના ઘરે ગયો પણ અરે અશોક અશોક આમ કેમ રડે છે બેટા? શું થયું? સમજો. પોલીસ ની તો કેમ ખબર પડશે બેટા? માંડીને વાત કરીને. એમાં એવું છું ને કે હું એની ઘરે ગયો ને અને બેન હારે ખાલી ઘડીક ઊભો રહ્યો, ત્યાં એના હાહુ આવ્યા અને જેમ ફાવે એમ બોલવા મળ્યા. અરે મને ભલે સી કીધું ઈ, પણ એને જે તમારું અપમાન કર્યું ને અરે બેટા એ પણ મારું અપમાન હું કામ કર્યું? અરે હું થયું છે આમ માંડીને તો વાત તો કર કે બેન ને હાહુએ હું કીધું છે. બેને મને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ હું ત્યાં આવવાની હતી આમંત્રણ આપવા. એટલે મેં કીધું શેનું આમંત્રણ? તો કે અમારા ગામમાં આ રામજી મંદિર નવું બન્યું છે ને તો હવન છે, એટલે હું તારા બનેવી બે હવાના છે, તો તારે ને બાપુજી ને બધાને છે ને આવવાનું. તો એના આવું છે ને ના પાડી. હા ના પડી? હા પણ શું કામ? ઈ કે તમે ભિખારી સવો, તમે છે ને અહીંયા કોઈ દી પગે નહીં મૂકતા, એવું કીધું. અરે પણ આ વેવાય આ રીતે કેમ વાત કરી શકે? અરે જ્યારે આ હક પણ કર્યું અને લગ્ન કર્યા ત્યારે એને ખબર તો હતી જ ને કે આપણી પાસે જમીન નથી, આપણી પાસે રહેવા ઘર નથી, અને આ બધું અત્યારે એને દેખાણું. હા એમની જ્યારે આપણે દીકરી દેવી હતી ત્યારે તો કેટલું હારું હારું બોલતા હતા, તમારી દીકરી અમારી દીકરી, અમારે કાંઈ જોતું નથી. અને અત્યારે તો જો આ વેવાઈને તો હાવ રંગરૂપ બદલી ગયા. અને હું તમને પહેલા જ કહેતી હતી કે મારી છોડીને છે ને આપણે બરોબરીમાં દ્યો, પણ તમે માનતા નહોતા. ના, મારી છોકરીને રજવાડામાં દેવી, મારી છોકરી રાજ કરશે રાજ. જો આપણને ભિખારી કીધા, આવું અપમાન કેમ સહન થાય? અરે મને તો થાય કે ડૂબી મરું જઈને. શાંતિ રાખ તું. અને બાપુજી હાલો ને અપમાન કર્યું, આપણે કદાચ સહન કરી લેવું, પણ અત્યારે પછી બેનને એ હેરાન કરશે કે નહીં? હે? જો એ કોઈ મહેમાનનું આવી રીતે અપમાન કરી શકતા હોય તો પછી બેનની હારે કેવો વ્યવહાર કરતા હશે? એમ નહીં, તારી વાત તો હાચી છે અશોક. હા, આજ નહીં તો કાલ આ દીકરીને હેરાન તો કરશે હો. હું તમને શું કહું છું? એલા આપણી દીકરીને દુઃખ તો નહીં દેતા હોય ને. મને એમ થાય છે કે હું મારી છોકરીનું મોઢું જોયું એને મળી આવું. કેટલા દી થઈ ગયા, મને ચિંતા થાય છે. અશોક, આ તું તો બેનના ઘરે જઈને આવ્યો, તને શું લાગ્યું લોકો બેનને હેરાન કરતા હશે? હા, એ બેનને હેરાન કરતા હશે, કારણ કે કેટલા સમયથી હા બેનને હું મળ્યો નહોતો, તો હું ગયો તો પણ મને હરખી રીતે મળવાય ન દીધો. હા, પણ આમાં છે ને આમાં આપણો જ વાંક છે, આપણે ગરીબ છીએ ને. હે અરે બેટા, એમાં આપણો શું વાંક છે? આપણે ગરીબ છીએ, આપણે મહેનત તો કરીએ છીએ ને. અરે હા, અમીર લોકો મહેનત નથી કરતા ને, એને કરતા 3 ગણી વધારે મહેનત તો આપણે કરીએ છીએ, તો આપણે ખાવાનું માણ કરી શકીએ છીએ. કોઈ મહેનત નથી જોતું બાપુજી, બધાય પૈસા જોવે છે. કાની પાસે કેટલા પૈસા છે, બાકી આપણે આખો દી આ શરીર તોડીને ખેતરમાં કામ કરવીને તો એ કોઈ નથી જોતું. આને કેવા લુગડા પહેર્યા છે, આને મકાન કેવું છે, બસ અત્યારે તો આવું બધું જ બધાય જોવે છે. તારી વાત તો સાચી છે દીકરા,
પણ આ વેવાઈનું હવે શું કરશું? શું આ વાત વેવાઈને ખબર હતી? વેવાઈ ઘરે હતા? એ તો ઘરે નહોતા, ખાલી એના હાહુ જ હતા અને બેન. અને કુમાર? એ ઘરે નહોતા. એ નહોતા ઘરે એટલે કુમારને આ વાતની કઈ ખબર છે કે નથી? હું એમ કહું છું કે એ દુઃખ ને દેતા ને મારી દીકરીને આવી ઘરેણા જેવી દીકરી એને હોપી દીધી. કેવી લાડકોડમાં મારી સેજલ ઉછરીને મોટી થઈ. ભલે આપણે ગરીબ છીએ, આપણા ઘરમાં કઈ છે નહીં, પણ મારી દીકરીને મેં કોઈ દી ઓછું નથી આવવા દીધું. મને લાગે કુમાર તો આવું નહીં કરતા હોય હો. કુમાર તો બહુ સીધા લાગે. પછી તો મારો રામ જાણે. હા, પણ તને આનો કાંક રસ્તો નીકળશે. સમજ્યા? કાંઈ નહીં અશોક, હવે છે ને આપણે એક આટો મારી આવશું. પણ હા, પરસોત્તમભાઈને આપણે ટ્રેક્ટર દેવા જવાનું છે. હા, તે એનો ફોન આવ્યો હતો કાલે. હા, તો મૂકવા જવાનું છે. હા, તે હું તારી વાટે જતા તું આય તો આપણે મૂકીએ. હા, હાલો. અમે જઈએ છીએ મૂકવા. અને તું આ ભેંગું દોન શેઠના ઘરે દૂધ પોખતું કે. હા, તમે લોકો જાઓ, પણ આ સેજલનું કંઈક વિચારજો. હા હા, એ પછી આટો મારી આવશું. હાલ તો કાંઈ. દયા, તને ખબર છે આપણા ગામમાં ઘણા વર્ષે મંદિર બન્યું છે, આ રામજી મંદિર, અને એની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવ ઓરી આવી ગઈ છે. અને મેં તો છે ને આપણા સગા સંબંધી બધાને કહી દીધું છે કે અમારા ગામ આવજો અને આ ઉત્સવમાં લાભ લેવાનો છે, કારણ કે મોટો હવન છે, જમણવાર છે અને જલસા છે ગામમાં. હા હો, મેં બધાને આમંત્રણ આપી દીધું છે. આ ગામના ઉત્સવમાં હંધાઈને આમંત્રણ આપો થી ઘરના ઉત્સવમાં આમંત્રણ આપતા હોય તો કેમ બેટા, તું કેમ આવું બોલશો? હમણાં સાંભળ્યું નહીં? આપણા સગા સંબંધી, કાકા ભાઈ ભારું, મામા ફઈના ભારું, આજુબાજુના ગામના આપણા જેટલા સંબંધી છે ને બધાને મેં કીધું છે કે આવજો અને લાભ લેજો, આ મંદિરની પ્રતિષ્ઠા છે. હા, આપડી ઘેર મારો હાળો આવ્યો તો અશોક, કેમ એને અડધૂત કરીને મોકલી દીધો પાછો? પણ તારો હાળો અશોક આવ્યો હતો, ક્યારે આવ્યો હતો? આજે જ આવ્યો તો. હું સાંભળું, અશોક આવ્યો હતો? હા, અને એવા ભિખારીની આપણા આંગણામાં કઈ જરૂર નથી. અને હારા લાગે આપણા આંગણામાં આવા ભિખારી આવ્યા હોય તી? આપણી આબરૂ હું રીએ. એકદમ હાસી વાત કરી મારા ભાભી. કેમ તારા ભાભી હાસી વાત કરી? હું હાસી વાત કરી? આ વેવાઈને ભિખારી જેવા કે એ હાસી વાત કરી કહેવાય? તો હાસુ જ કીધું ને, એવો માણસ અહીંયા આપણે આંગણે ઉભો હોય ને તો આપણે ભૂંડા લાગી. ઈ નહીં. વાહ ભાઈ વાહ, હા તો બહુ સારી વાત કરીને તમે તો, કે એવો માણા આપણા ઘેરે ઉભો હોય તોય ખરાબ લાગે. જોવો, આ ઘરનો પ્રસંગ હોય કે ગામનો પ્રસંગ હોય, જો આપણે એમાં સંબલિત થતા હોય ને, આપણે એમાં યોગદાન આપતા હોય ને, તો આપણા ઘરના બધા સભ્યોને પણ હોવું જરૂરી છે. હા, ઘરના સભ્યો બરોબરીના હોવા જોઈએ, આવા નહીં જે આપણા આબરૂના ધજાગરા કરાવે. આ તારી માં જે કહે છે ને એકદમ હાસુ કહે છે, બરોબર? અરે હું તારા બાપાને છે ને ના પાડી પાડીને થાકી ગયો કે આ લખુભાઈ છે ને આપણા મેળનો માણસ નહીં, તોય એની દીકરીને આપણા ઘરની વહુ બનાવી. આ તમને મેં ના નહોતી પાડી? એ ભાઈ રાજ, તું છે ને ખેમૈયા કર ને તો બહુ સારી વાત છે. અને હું બોલ્યો તું લખુભાઈ આપણી બરોબરીના નથી? તને થજ ને લખુભાઈ માણા નથી? તો માણા કઈક અહીંયા શોભે ને એવા હોવો જોઈએ. ભૂંડ જેવાની ઉભો હોય તો ભૂંડ જેવા લાગે ને. બોલવામાં મર્યાદા રાખજે. નાના મોટા નાનો ની લખુભાઈ તારી ઉંમરના નથી, એક છોકરીનો બાપ છે, તને ખબર છે? અને તું એના વિશે આવા કવેન બોલશો, તને શરમ નથી આવતી? હવે તમે તો મૂંગા જ રહ્યો, તમને શું ખબર પડે અહીંયા આપણી આબરૂ કેવડી છે? અને એવા માણા અહીંયા આપણે અહીંયા આવે ને તો આપણે થૂ થૂ થઈ જાય છે. કાંઈ આબરૂ જાતી નથી બા. એવા માણા આપણા ઘરે આવે ને તો કાંઈ આબરૂ જતી નથી. આપણા વેવાય વેલા છે, અને આવા કામમાં એને ન બોલાવીએ તો ક્યારે બોલાવીએ? અરે એમની દીકરી છે, અને હું એને આ દીકરી છે ને તો વડાવી દીધી છે, તો દીકરીની ભેગું ને ભેગું ન રહેવાનું હોય હાહરામાં. અરે પણ દીકરા, તું વ્યવહાર ક્યારથી કરતો થઈ ગયો ઘરનો? આ તારી માં ને તારા બાપુ વ્યવહાર કરે છે ને વજો તો હું સૌ, તો પછી તારે વ્યવહારમાં બોલવાની જરૂર નહીં. એ વાત સાચી બોલી. હમણાં તું બોલ્યો ને કે તું કેદુ નો વ્યવહાર કરતો થઈ ગયો, તારા બા ને બાપ હજુ જીવે છે, તો હું તને કહી દઉં, તું મારો ભાઈ છો અને મારથી નાનો ઘણો છો, તો તારે અમારા વડીલોની વાતમાં વસાળે આવું ઉલળવું ન જોઈએ. પણ ભાઈ આ વડીલ છે કે નહીં મારા ભાભી મારા, એની વાત તો હું માનું છું, બરાબર ને ભાભી? હા તે હાસી જ વાત છે ને,
કેમ હું બોલું છું એ નથી ગમતું અને ઈ બોલે છે મને હાથ પુરાવે છે તો એ તમને નથી ગમતું. તારો સાથ પુરાવે છે એની યારે મને કાંઈ વાંધો નથી, પણ વાંધો મને એક વાતનો છે કે તમે વેવાય વેલાને નકામા ભિખારા હું કામ કહો છો? મને એક વાતનો જવાબ આપ. તારા બાપાને કે રજવાડું છે રજવાડું? અરે રજવાડું નથી, તાવા ભિખારી એ નથી હો મારા માવતર. બસ કરી જા હવે તું, બસ કરી જા. એક વાત કયો તો, હા કાલ હવારે આપણી પરિસ્થિતિ આવીને ઉભા રહે અને આપણે કોકની ઘેર જાવું ને કોક આપણને યારે આવું વર્તન કરશે ત્યારે કેવું લાગશે તમને લોકોને? ના આવી પરિસ્થિતિ આપણી ક્યારેય ઊભી નહીં થાય. અરે ભગવાન હવનો છે, ક્યારે કોની યારે હું થાય ને કોઈને ખબર નથી. આ બસ થઈ ગયો બાયડી ખેલો. અરે પણ બાયડી ગલાની આમાં ક્યાં વાત છે? ઈ વ્યવહારમાં બોલે છે, જે હાસુ છે એ બોલે છે. તમે બાયડી ગલાની ક્યાં વાત? હવે એને ખબર પડે કે હું હાસું છે ને હું ખોટું છે? અરે ભાભી, જે પોતાનું હારું ન કરી શકતા હોય, ન જોઈ શકતા હોય, એ બીજાનું શું જોઈ શકવાના? કારણ કે આપણું આંગણું હારું લાગે ઈ જ આ બાપ દીકરાને જ ગમતું, બરોબર? તો પછી એવા ગરીબ માણસો જેને ગમે ને બીજું શું ગમે? એક વાત કહું બાપુ, હા ઓલી કહેવત જેવું થયું કે ભેંસ આગળ ભાગવત ન હોય. હવે હું તો કંટાળી ગયો, તમારે જેમ સમજાવવા હોય ને સમજાવજો, બાકી મારા હાહરા મારો હાળો બધા આ ઘરમાં આવશે એટલે આવશે. સાંભળો અને હું એને નહીં આવવા દઉં એટલે નહીં જ આવવા દઉં. આ છે ને બેન ની આગળ ભાગવત વાંચે ને ઈ જ ગાંડો કહેવાય, કારણ કે એને ખબર હોવી જોઈએ બેન છે ને ભાગવત સાંભળવાની નહીં. એ ભાઈ રાજ, તું તો થોડીક શાંતિ રાખ. તું હારવાર લવ સોટી પડ્યો છે. અરે તમે તો મૂંગા જ રહ્યો, કાંઈ ખબર પડે નહીં ને વસમાં ડબ 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 ચાલુ જ કરી દેશે તી. કાંઈ ખબર નથી પડતી ગામમાં આપણી આબરૂ છે કે નથી. અને આ કે છે ને એ બધું બરોબર જ છે. એકદમ હાસુ કે છે મારા ભાભી, બરોબર? ઈ તો હારી છે મારી ભાભી કે તમારી અરે જિંદગી કાઢી નાખી, બાકી છે ને બીજી હોય તો ક્યારની વહી ગઈ હોય, બરોબર ને ભાભી? હા હા હાસી વાત છે, પણ આ તમારા ભાઈ ની ક્યાં કદર થાય છે? અને આમ કે નહીં કઈ બેઠા હોય ને ત્યાં સુધી એને કઈ કદર જ ન હોય. અને આમ છે ને ગામમાં જઈને જોઈ આવો, આપડી કરતા હારા માણસો ગામમાં છે, એની ઘેર કોઈ કઈ ગરીબ માણસ દેખાતો નહીં, એવા ભૂંડ જેવાનો કાંઈ કામ નહીં. આપણે છે ને હવન કરી નાખશું. હા એને ક્યાં કઈ ખબર પડે છે? આ તો સારું છે તમારા હાથ પુરાવો છો, નકર આ બાપ દીકરો થાય ને મને તો ઘરમાંથી કાઢી મૂકે અને ઓલા ભિખારીઓ ના ઘરમાં ગાલ દે. તો હું સેજલ ક્યાં છે તારા હાવ? અહીંયા એટલી બધી રાડું કેમ નાખો છો? હાલો અંદર હાલો. મારે અંદર જ આવું, તારા હાવ ને બોલાવ બહાર. આ હું બરાડા પાડે છે અત્યારે મારા ઘરમાં આવીને? બોલાવા ન પડે તો હું કરે? આ તો અત્યારે મારા ઘરે આવીને આવી ચીસું પાડવાની જરૂર નથી, બહાર જાવ અહીંથી. બહાર એને મને કોઈ શોખ નથી તમારા આંગણામાં આવવાનો. સેજલ આમ આવ. મારી દીકરીને તમે હેરાન કરવામાં કાઈ બાકી નથી રાખ્યું. મને બધા સમાચાર મળ્યા છે. આ હાટુ મારી દીકરી તમને નથી દીધી. ઓ જાવેન, વાહ, મેં તમારી દીકરીને હું દુઃખ આપ્યું છે? જરાક જોવો તો ખરી એના હામું, રાતી નાણ જેવી પડી છે. દુઃખ તો એ મને આપે છે. અત્યારમાં હું મારી નજર સામે જોઉં છું. મારી દીકરી આગળ ઢૈડા કરાવો છો તમે, ઢૈડા. અને તમે એમ ન સમજતા કે અમે ગરીબ છીએ, બરોબર? ગરીબ ભલે રહ્યા, પણ મારી દીકરીને મેં શોખ પૂરા કરવામાં કોઈ કમી નથી રાખી બાકી, બરોબર? ઢેડપ કરાવું છું એમ? અરે ખાવું હોય ને તો 2 ટક કામ તો કરવું પડે, એમનેમ કોઈ રોટલા દેતું નથી. અને આ ઘર જ છે, પારકા કામ કરવા નથી મોકલી તમારી ગગીને. આવી નીકળા સોતી. પણ જવા દો ને, અંદર હાલો શાંતિથી વાત. ના, આને મારા ઘરમાં અંદર લઈ આવવાની કઈ જરૂર નથી. મને કોઈ શોખ નથી તમારા ઘરમાં આવવાનો, બરોબર? અને તું ચૂપ રે, કઈ બોલમાં. આટલું બધું સહન કરે છતાંય તારી માને ફોન નથી કરી શકતી કે મારી હાવ આવું દુઃખ દે છે મને? તારી ફરજ નથી? મેં તને વેચી નથી દીધી. 4 ફેરા ફરીને આવી છો તું અહીંયા, ભાગીને નથી આવી. હા હા, લઈ જાઓ જોઈશે ને તમાર ગગી, લઈ જાઓ. તમાર ગગી વગર મારા ઘરનું કઈ દોલત લૂંટાઈ ન જવાનું, અને એના ઉપર નથી મારું ઘર હાલતું. ઉપાડી જાઓ. અરે જ્યારે તમારા દીકરાનો હક પણ કરું તું ત્યારે તો બહુ ઊંચી ઊંચી વાતો ઠોકતા હતા. અમારા ઘરમાં આ તો અમારી દીકરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. અરે ક્યાં ગઈ તમારી લક્ષ્મી? બસ નહીં, બસ હવે મારા ઘરમાં આવીને આટલા ઊંચા અવાજે બોલવાતા શરમ નથી આવતી? હાલ જ નીકળવું છે હાવ? નથી બોલતી ત્યાં સુધી મેં કીધું હમજ છે. હવે જો ને, કોઈ એક શબ્દ બોલવાનો અધિકાર જ નથી, હક જ નથી. અરે આવી લક્ષ્મી જેવી દીકરી તમને દઈ દીધી, એનાથી વિશેષ છે હું બીજું? અને યાદ રાખજો મારા શબ્દ, જે ઘરની અંદર લક્ષ્મી જેવી દીકરીનું અપમાન થાય, ઈ ઘરને બરબાદ થતા વારે નથી લાગતી. હા હવે તમારી દીકરી કેવી દુખી છે ને ઈ તો ગામ આખું જાણે છે. તમારે અહીં આવીને કહેવાની જરૂર નથી, અને તમારી દીકરીને જ પૂછો, મને નહીં. ગામમાં જઈને પૂછી આવો કોકને કે કેવી રીતના રાજ રજવાડાથી રહે છે. તમારા ઘરે તો 2 ટક ખાવાના રોટલાય નહોતા.
2 ટકના રોટલા હોય કે ન હોય બરોબર ઈ તમારે જોવાની જરૂર નથી અને અમે તમારી આગળ કઈ હાથ લાંબો કરવા નથી આવ્યા. આ તો તમારે અહીંયા આવીને કહેવાની જરૂર નથી. તમારી ગગી ખાય જ છે અને બહુ હારામાં હારું ખાઈ પીવે છે. હા ખાધું પીધું ઊંઘવા તો દેતા નથી કાઈ. આ મારી છોકરીને કેવી કરી નાખી તો જો. અને ગામમાં તમારી કેવી વાતો થાય. છોકરાનું તો ક્યાંય થાતું નહોતું અને આ મારી છોકરી અહીંયા ક્યાં ભાલે ભરાણી. અને હા બેટા ભાઈ આવ્યો તો અહીંયા તો એનું અપમાન કરીને કાઢી મૂક્યો તોય તે મને જાણ ન કરી. આટલી બધી તું દબાઈને રહેશ ઘરમાં. વાહ વાહ તો તમને શું કંકોત્રી લખીને જાણ કરે કે મારી હાહુ એ અહીંથી તારા ભાઈને કાઢી મૂક્યો? કાઈ જરૂર નથી અને આટલું બહુ બોલવાની જરૂર જ નથી. પહેલા તો મારા આંગણામાં આવીને અહીંથી પહેલા બહાર નીકળો. અને તમારા જેવા ભિખારી અમારા ઉંમરે નો શોભે. આખું ગામ વાતું કરે છે અને અમારું ગામ વાતું નથી કરતું, તમારું કરે છે. કા કેવા વેવાય ભિખારી ગોઈતા છે. અરે હારા હારા માગા આવતા હતા પણ અમે કોણ જાણે ક્યાં ભાઠે ભરાણા. સેજલ આપણે ગરીબ છીએ, આપણે ભિખારી છીએ, આપણે નકામા છીએ. હવે આ ઘરમાં તારે રહીને હું કામ છે? હું તને એક સેકન્ડ નહીં દઉં. હાલ આપણી ઘરે. અરે બા હું હા હા લઈ જાવ 1 સેકન્ડ જોતી નથી બરાબર. અને તમારી છોકરી શું તમારી છોકરી જેવી અહીંયા તો અમારા છોકરા માટે ઊભી કરી દઈશ અને એ પણ હારા હારા ઘરની. નીકળો આ ઘરમાંથી હાલો. હવે તમારામાં તેવડ હોય ને તો મારી લક્ષ્મી જેવી દીકરી જેવી લાવીને તો દેખાડું. અરે મને ખબર પડે. દેખાડીશ પેલા ઘરમાંથી તમે નીકળો ને પછી દેખાડીશ. હો જાવ અહીંયાથી. હાલ સેજલ. અરે બા હું કપડા લઈ લઉં ત્યાં સુધી તો બેહો. અરે સેજલ આ ઘરના કપડા તો હવે પાણી હરામ છે પાણી. હાલ નથી રહેવું અહીંયા. હા લઈ જાવ ખબર પડે. પહેરાવજો અહીંયા જેવા કપડા ને ખવડાવજો અહીંયા જેવું ખાવાનું. હાલી નીકળવું છે બધાયને. રાજ હા ભાઈ. આ બહુ ખોટું છું છે ભાઈ. હું ખોટું છું એમાં ભાઈ? અરે હું ખોટું થઈને ક્યાં કરશો. આ સેજલના માં આવ્યા હતા અને તેડીને વૈયા ગયા. એ કે હારું છું કહેવાય. ભલેન તેડીને વહી ગયા એમાં કાંઈ ફેર ન પડી જાય. એ તો આફુડા મૂકી જાય પાછા. આમાં તને છે ને સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા. આ વાડીએ જ આવતો હતો. હા તો બોલ. ખબર છે ઘરમાં હું થયું છે ને હું નહીં? હું એ જ વાત કરું છું કે આ જે કઈ છું ને એ હારું નથી છું. પાછો આ ટાપસી પૂરે છે કે એમાં કાંઈ ખોટું નથી. કાંઈ મોટા ભાઈ હું ટાપસી પૂરી એમાં હું થઈ ગયું ત્યાં વહુને તેડી ગયા તો? વાહ વહુને તેડી ગયા તો હું થયું? અરે કઈ વાક વગર કઈ કારણ વગર આ મારી હાહુ આવી અને સેજલને લઈ ગયા. શું કામ? તો કે મારી માને કારણે. બટા આમાં છે ને વાંક કોઈનો નથી. ઈ તારા મગજમાંથી કાઢી નાખ. વાંક છે વાંક તારી માનો જ છે. અને આ મારો ભાઈ તારો કાકો એની ટાપસી પૂરા કરે છે તારી માનું મગજ ફેરવી નાખ્યું. આ તારી માં છે ને એના જ કાળા કરે છે કે વહુને ઘરની બહાર જવાનો વારો આવ્યો. એ તો મોટા ભાઈ તમને એવું દેખાય કે હું ટાપસી પુરાવું છું, બાકી હાસુ હોય ને ન્યા જ હું ઊભો. કા દીકરા? હવે રહેવા દો ને. જ્યાં હાસુ હોય ત્યાં જ બોલો છો. જો હાસુ હોય ત્યાં બોલ્યા હોત ને ત્યાં ધી જોવાના વારા જ ન આવત. અને બાપા હવે શું કરવાનું છે? આ સેજલ જો પાછી ઘેરે નહીં આવે ને એની બા એટલે કે મારી હાહુ એને ઘેર નહીં મોકલે તો શું કરશું? તો ફારગતી દઈ દેવાની. બરોબર દીકરા? અરે મોટા ભાઈ સાંભળો, આપણા પંથકમાં કઈ છોકરીઓની તાણ નહીં. આપણે જો સાગર દીકરા હાટું છે ને આમ ફૂલડાની પાંખ જેવી લઈ આવશું. ખબર છે? બીજી એટલે આપણું ઘરોની પાંતરી વટાવી ગયા. એક તો પોતાને મળતું નથી જેને છે એની જવા દેવાનું વાત કરો છો. એ તો મારે કરવા નહોતા. પૂછ તારા બાપાને. મળતું નથી સીધું કહી દો ની. એક મિનિટ બેટા તું હું બોલ્યો? એને ફારગતી આપી દેવાની એટલે તને એમ લાગે છે કે આ બધી રમચું છે? હે આ વ્યવહારમાં હું રહેવું પડે, કેમ ઊભું રહેવું પડે, વ્યવહાર કેમ બોલવું પડે એની તમને લોકોને ભાન ન હોય એટલે તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. અરે શરમ ફેર શરમ ફારગતીની વાત કરશો. હજી કાલ સવારે આપણા ઘરમાં વહુ પરણીને આવી છે તું ફારગતીની વાત કરશો? મોટા ભાઈ મને લાગે છે કે તમને છે ને તમારી ઇજ્જત આબરૂ ઉપર વિશ્વાસ નહીં, બાકી મને તો છે. જો આપણો દીકરો એને કદાચ ફારગતી દઈ દે ને તો આમ જો આઈ એક પખવાડિયું નહીં જાય. ક્યાં બીજા લગ્ન આને કરાવી દઉં તો? પણ કાકા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હું સેજલને પ્રેમ કરું છું અને ઈ મને પ્રેમ કરે છે અને મારે છે ને મારી આખી જિંદગી મારી બાઈની રૂપમાં કોઈને જોતી હોય ને તો એ માત્ર ને માત્ર સેજલ છે. અને જો સેજલ મને છોડીને ગઈ અથવા અમારું છૂટું થયું ને તો હું કોઈ છોડીયારે લગ્ન નહીં કરું અને ઘરમાં કોઈને શાંતિથી જીવવાય નહીં દઉં. એ નોબત જ નહીં આવે બેટા. આ તારો કાકો અને તારી માં એના જેટલા ખેલ કરવા એટલા કરે, બાકી ઈ જે ધારે છે ને એવું હું નહીં થવા દઉં. તું તારે એ બાબત ધરપત રાખ. અને ભાઈ તું આબરૂની વાત કરતો હોય ને તો મારી આબરૂ તો છે જ. આ તારી નથી રહી, કારણ કે તારી નથી રહી ને એમાં મારી થોડીક અડધી થઈ ગઈ છે. તારો વિચાર કરીને તારા હિસાબે મારી આબરૂ ઘટે છે એનું હું?
અરે મારા હિસાબે તમારી ઘટે છે હું કામ? કારણ કે આમ જોવો તમે મારું ગોતતા નથી અને હું વાંઢો રહી ગયો છું ને બસ હો. એટલે ગામમાં લોકો વાતું કરે છે તમારી. બસ કરી જા, બસ કરી જા. તારે હાટું ગોતતો નથી ને ઈ શબ્દ તો હવે બીજી વાર બોલતો જ નહીં. લખણના પૂરા જોવો હવે ખોટું કેવું પડે. બેટા આ તારો કાકો નાનેથી મોટો છે ને, મને ખબર છે એના લખણ શું છે. કોઈ છોડી નથી દેતું ને એનું કારણ એ બીજા હોય. ભાઈ, ઈ ઈ હવે મૂકો મારે હું ગામ વસાડા કેવું, હું હવે ભૂંડો ભાઈ લાગે. તમે કાંઈ ભૂંડું નથી લાગવું અને તું શું કે તેજલ ને પ્રેમ કર. ઈ પ્રેમ હું કામ કરે, તું એને હું કામ કરે ને બધી ખબર છે. આપણું ઘર છે ને રજવાડા જેવું છે ભાઈ, અને ઘરે છે ને રૂપિયો ને પૈસો ટકો ને ઇજ્જત આબરૂ હોય ને એટલે આવનારી હોવ આપણને પ્રેમ કરે. નહીં તો આ દરવાજા ખુલ્લા હોય ને ખાવા ખીચડી ન હોય ને ત્યાં પ્રેમ ન ઉભો રહે. જો કાકા, અંધાઈને પોતાની સેવા ન સમજો. કદાચ આપણી પાસે કાંઈ નહીં હોય ને તોય મારી સેજલ મારી હારે રહે એટલે આખી જિંદગી રહે. પોતાની જેવા એટલે હું કઈ નોખો છું આ ઘરથી? આ ઘરમાં જ રહું એ છું રાજ, બરોબર? હવે તું બંધ થા. સાગર આની અરે બેલા લેવા હાવ નકામા છે. હાલ આપણે વાડિયા તો ન જાવ. હાલ ઘેર હાલ. આને તો મગજ ફેરવી દીધું. હાલ બેટા હાલ. તે મગજ તો ફરી જ જાય ને. મગજ હોવું જોઈએ ને ફેરવવા. કામ બતાડે અહીં મારી આંખો કોઈ લઈને આ તમારી નથી જાતી. હે રામ રામ લખાભાઈ. અરે રામ 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 દેવ શેઠ. આવો આવો બેહો બેહો. કેમ તબિયત બરાબર નથી? તબિયત તો બરાબર જ છે. તો આ મોઢું કેમ પડી ગયું છે ને આમ લાંબા થઈને પડ્યા હતા? ચિંતા. તમારે વળી છે ને ચિંતા આવે? હે હવે તો ભગવાનની દયા છે, શાંતિ છે, છોકરો કમાય છે, પછી હું જોઈએ તમારે? અરે દેવ શેઠ, હા નો થવાની થઈ છે. હા તમારી છે ને ગોળ ગોળ વાત કરવાની આદત ન ગઈ. હે આ જે હોય માંડીને સીધી વાત કરો ને એટલે ખબર પડે હું છું છે. શેઠ, અમારી ઘરવાળી ગૌરી, અમારી દીકરી સેજલ ને હાહરેથી લઈને વી આવી. હે પણ એ હું કામ લઈને વી આવ્યા? હવે એમાં બન્યું એવું કે આ સેજલ ના હાહરિયા રહ્યા મોટા માણસો. હવે વારા ઘડી એને મેણા માર્યા કરતા હશે કે તારો બાપ ગરીબ છે, તારા બાપને ખાવા ખીચડી નથી, અને નો બોલવાના વેણ બોલે. અરે હા તો એના હાહુનું ને એના હારી વાળાનું ખોટું કહેવાય. હા આવા મેણા થોડા મારે. હા બધા આપણે હગા વાલા થયા છે. હે તો એને ખબર તો હતી જ નહીં કે આપણું ખોડું ભાઈ થોડુંક નાનું છે. હે અરે ગરીબાઈ ક્યાં કોઈ એમ કાયમ માટે રહેવાની છે, અને આવા મેણા મારે કે સારું ન લાગે. તો આ મારા ભાભી પણ એને તેડી આવ્યા ને એ ખોટું કર્યું. આમાં છે ને વાત વધે, એને સમજાવાય નહીં. આમ જોવા જાવ તો એનો કઈ વાક નથી. હા બિચારી સોડી કેટલું સાંભળ્યા કરે. હે હા એ વાત તો તમારી હાચી છે હો, પણ કહેવાય ને કે ગમે વાતનું સમાધાન છે ને વાતોથી થાય. હા આવું કરવાથી શું છે વાત વધે. હવે તમે અહીંયા તેડી આવ્યા એટલે ગામમાં વાતું થાય કે ભાઈ સોડી રિહામણે આવી. હે વાતો તો એવી જ થાય ને. એ ગામના વાળાને થોડી ખબર છે કે આમાં હું ઘરમાં ડખા આપણે હાલતા હોય. એટલે મારી દ્રષ્ટિએ તો છે ને આ મારા ભાભીએ કર્યું ને એ આમ મને વ્યાજબી નથી લાગતું. હા એને સમજાવી વાત તો વાત એક અલગ હતી. આમ આ તો મને એમ થયું કે હવે લઈ આવ્યા છે તો પાછું મારે સમજાવવા નથી જવું. શું કામ? કારણ કે ઓલા લોકોને થોડીક ભાન થાય, જો એને થોડુંક આમ અહેસાસ થાય ને કદાચ પાછા આવે અને આ મેણા ટોણા બંધ થાય. હા એ વાતે તમારી હાચી છે કે થોડાક દિન રોકાય ને તો એને એમ થાય કે ભાઈ હવે નહીં મોકલે તો પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આ જે થાય ને એ ભગવાન હારા હાટું જ કરશે. પણ જોજો વાત વધે ને એનું ધ્યાન રાખજો. હા હવે દેવું શેઠ કઈ હેળ પૂછતી નથી મને તો હું કરવું હું નહીં. વાત તો વિચારવા જેવી છે, પણ જુઓ અત્યારે વાતને છે ને તમે ટાઢી પડવા દો. હા અને આ છોડી થોડીક દી ભલે રહેતી, કાંઈક તો સમાચાર તો મોકલશે જ નહીં, કઈ હાવ તો કઈ બાજી બગડી જ નહીં જ જાય ને. હે પણ વાત વધે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને જો આ વાતમાં મારી ક્યાંય જરૂર પડે ને તો મને બોલાવી લેજો અડધી રાતે, ઉપાધિ ન કરતા. હવે દેવું શેઠ, આમાં તમે કઈક અમને રસ્તો બતાવો અને તમારા વિચારો થોડાક અમને આપો કે ભાઈ હું કરાય આમાં હું નહીં. હવે મને તો આમાં બધી 10 વસ્તુ બંધ થઈ ગઈ છે. જો
મારા મતે તો મને મારી સમજણ પ્રમાણે કહું ને તો આ વાતને થોડાક દી છે ને આમને રહેવા દેવાય, ઉખેલાય નહીં. હા, થોડાક દી છોડી અહીં રહે ને એટલે લોકો કાંઈક ને કાંઈક વાવડ તમને મોકલશે. પછી નક્કી કરવાનું કે આપણે શું કરવું. અને જો માનો કે 5-15 દી મહિનો છોડી અહીં રોકાણીને એના સમાચાર ન આવ્યા તો આપણે વેવાય વેલા છીએ. આપણે એકવાર સામેવાળી જઈને વાત કરી લેવાની, એમાં કાંઈ આપણે હલકા ન થઈ જાય. પણ ધ્યાન રાખવાનું એ કે આપણી દીકરીનું ઘર ન ભાંગે, એ પહેલા જોવાનું. એ તો છે, પણ ઘર ભાંગવામાં આપણે કઈ રાજી તો ન જ હોય. તો કોયા માવતર એવા હોય પોતાની દીકરીનું ઘર ભાંગવા રાજી હોય હે? અને આમ કઈ જમાઈને ને એની બેને તો કઈ વાંધો નથી, એને તો કઈ વાંધો નથી, તો પછી શું જોવાનું હોય? પણ આ એના હાહુ ને હાહરા બિચારી છોડીને ધરાને ધાને નથી ખાવા દેતા. નકરા મેણા ટોણા જ માર્યા કરે, તારો બાપ ગરીબ છે, હાવ ભીખારો છે, ખાવા ખીચડી નથી, અરે ઘરમાં અન્નનો દાણો નથી, માગી માગીને આવું બધું કે આ કોણ સહન કરે જો. એ વાત તમારી હાચી છે ભાઈ. આ બધાના છે ને મન હરખા ન હોય, અમુકના જીવ ટૂંકા હોય, અમુકને ભાન ન પડતી હોય કે આપણે વેવા વેલા વિશે આવું ન બોલાય. હા, આપણે એને અંધારામાં રાખીને પૌણે દીધી હોય તો બરાબર છે. આપણે વાસ્તે ગાજે પૌણીને લઈ ગયા છે ને. અરે પહેલેથી જ બધી જાણ હતી એને કે આ ગરીબ ખોવડું છે, તો એને ગરીબની દીકરી જોતી જ નહોતી તો હુલ્યો લગ્ન કર્યા. લા ભાઈ, એવું ન હોય. આ બધી કાન ભંભેરણી હોય એકબીજાની. આ બધા આડાવાળા બોલતા હોય ને એટલે એનું માથે ઓઢીને આ ગા છોડ્યું મેણા મારે એટલે ઘર ભાંગે. બીજું કાંઈ. હવે તમે છે ને શાંતિ કરો અને છે ને આ છોડીને થોડા દી રહેવા દો, પછી આગળ આપણે વિચારશું શું કરવું. હને કામ હોય મને પાછા ફોન કરજો. ભલે. હારું, હાલો ત્યારે હું રજા લઉં. હા. અને પૈસા પૈસાનું કેમ છે, જરૂર છે? અરે મારો અશોક તમારી ત્યાં નોકરી કરે. હા ભાઈ, એટલે જ કહું છું. હવે મારે કઈ જરૂર હોય તો હું અશોક ને કહું, હા. ત્યાંથી તમે મોકલાઈ દો. બસ થઈ અને છે ને મૂંઝાતા નહીં તમે તમારે, બરાબર? ભલે. હારું, હાલો ત્યારે જય રામ રામ. રામ રામ. અને પાછા મારા ભા બેન કેજો બખાડા નો લેવાલે ને. હા, એનો મગજ તો મને ખબર છે. હાલો ત્યારે રામ રામ. રામ રામ. કાળુભાઈ, એ કાળુભાઈ. અરે દેવાભાઈ, તમે આવો આવો આવો. રામ રામ. તમે અમારા આંગણે આવો આવો, બેહો, પેલા અંદર આવો. બેહો. પાણી લાવજે. શું કરે છે? આવો આવો, કેમ છો? બસ લે પાણી લે. સીતારામ. સીતારામ. બોલો બોલો દેવાભાઈ, કેમ છે? તબિયત પાણી હારા? કાળુભાઈ, મારા તો તબિયત પાણી હારા છે, પણ હા, અમારી ગામની દીકરીના તબિયત પાણી હારા નથી. હા, એટલે મારે ધક્કો ખાવો પડ્યો. હા, મને વાવડ મળ્યા છે કે તમે લાખાભાઈની દીકરીને બહુ હેરાન કરો છો. જુઓ, હા, દીકરી ગમે એની હોય, હા, તમારા ઘરે વહુ થઈને આવી છે તો તમારી ફરજમાં આવે કે તમારે એનું જતન કરવું જોઈએ. એના બદલે એના માવતરી અહીંયા આવે છે, તમે એને જેમ ફાવે એમ અડધૂત કરો છો અને ગરીબડા કયો છો, ભિખારી કયો છો. આ સારું લાગે? દેવાભાઈ, તમારી વાત હોય 100% સાચી છે. વેવાય ગમે એવા હોય, અમીર હોય, ગરીબ હોય, એ ન જવાનું હોય, એની માણસાઈ જવાની હોય. આને હું કઈ થાકી ગયો, પણ કોને ખબર એના મગજમાં હું ભૂત સવાર થઈ ગયું ને તે બિચારાને હાવ ઉતારી જ પાડતી હતી. મેં એને લાખ વાર સમજાવી કે એ લોકો આપણા ભાઈ ભારું છે, વેવાય વેલા છે, એને આમ ન ટોપારાય. પણ તમને તો ખબર છે ભાઈ, અમુક વખતે છે ને આ બાયું માણા માથા કાઢી જાય ને પછી બિચારા આદમીનું કાંઈ નથી બગતું. જો ના હો, એવું કાંઈ નથી. અને વેવાય વેલા એ આપણા લાયક તો હોવા જોઈએ ને, આપણા ઉમરે શોભે ને એવા હોવા જોઈએ. હવે છે ને આ દેવુભાઈ આવ્યા છે ને એટલે ઘડીક તું ખેમૈયા કરી જા ને તો વધારે સારું. જો બેન, હા, અમારા ગામની દીકરી આ તમારે અહીંયા હારે છે અને એનો ભાઈ અશોક એ મારે અહીંયા ખેડૂ છે. એટલે મારો ખેડૂ હોય ને એ ક્યારે રાંકો કે ગરીબ ન હોય. એટલે તમે જે આ વર્તન કરો છો ને એ બહુ ખોટું છે. અરે એ તમારા ઘરની લક્ષ્મી છે. અરે લક્ષ્મીની તો પૂજા કરવાની હોય અને તમે આમ એને અડધૂત કરો. હા, તમને જરાય વિચાર નથી આવતો? જો ભાઈ, તમારા ગામમાં તમારા ખેતરમાં જે કોઈ કામ કરતા હોય અમને એનાથી કોઈ વાંધો નથી.
અને એ તમારા માટે જે હોય ને એ તમારી પાસે. પણ અહીંયા અમારા તો વેવાઈ કહેવાય ને. આજે તમને ખબર છે આખું ગામ અમારી વાતું કરે કે અમારા વેવાઈ ને વેવાણ કેવા છે હાવ. હા તો તમે જયારે હકમણ કર્યું ત્યારે તમને ખબર નહોતી? એનું ખોડું પહેલેથી જ ગરીબ છે તો તમે જોયા જાણ્યા વગર કરી નાખ્યું. હા તમે વાત કરો છો ને હાવ ખોટી છે. સાગરની માં ઘડીક શાંતિ રાખીને હું શાંતિ હજી રાખું. બસ હવે ભિખારી હતા ને એ ભિખારી જ રીએ. હમણાં હું વાત થઈ તને કઈ ભાન પડે છે? હમણાં હું વાત થઈ તે કે ભિખારી માંથી બધી પૈસા વાળા થઈ ગયા એવા બધા. કાળુભાઈ લાગે છે કે તમારા ઘરના સુધી બધી વાત પોગી નથી લાગતી. હા તમને ખબર ન હોય તો કહી દઉં કે સેજલ છે ને એને મેં મારી દીકરી માની છે. એટલે આ દેવુભાઈ ની દીકરી ભિખારી નથી. એટલે હવે બોલોમાં જરા મર્યાદા રાખજો કારણ કે આજથી મારી દીકરી છે ને મારી દીકરીને છે ને અભરે ભરાય ને એટલું આપી શકું ને એટલી તાકાત છે મારામાં. હા તી મારે તમારાથી ક્યાં કઈ વાંધો છે. આ તો એના મા બાપ માટે જ બોલતી હતી. બાકી મેં તો પહેલા કહી દીધું. હમણાં મારે વાત થઈ ને ત્યારે કે મને તમારા દેવું ભારે કઈ વાંધો નથી. તમ તારે આવજો ને ઘરે. અરે અમે તો આવતા જતા રહેશું હે પણ હવે મારી દીકરીને તમે હેરાન કરવાની જરાય કોશિશ ન કરતા અને ફરીવાર એને ગરીબડી કે ભિખારીની દીકરી કહેવાની કોશિશ ન કરતા. આજથી આ દેવુભાઈની દીકરી છે એટલું યાદ રાખજો. અને વેવાય હા તમે તમારા ઘરનાને જરાક શીખવાડો કે વેવાય હલાય રે કેમ મર્યાદાથી બોલાય કેમ રહેવાય તો જ વ્યવહારમાં ટકશો. સાંભળ્યું આ તારા હિસાબે આ ગામમાં મારે હેઠા જોયું થાય. આ પરગામના મુખી આવી અને આવા વેણ કહી જાય એમાં તને કઈ ભાન પડે છે? આમાં મારી આબરૂનું તો કદાચ વિચાર કર. અને હવે મને એક વાતનો જવાબ આપ. હમણાં આપણે અગાઉ વાત કરી ગઈ કે અશોક ની વાત કરી તઈ તો તું લટુડા પટોડા કરતી હતી તો હવે એકાએક તને ભાઈ આમાં શું છે આ બાયુના જાતિ સ્વભાવ હોય ઈશાને તમે ગમે એટલું સમજાવો ને આવલા પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એ અંદર ઉતરે નહીં તે ઉતરે જ નહીં. આ બાયુ માનો અમારે ઈ માના છે ભાઈ. જો કાળુભાઈ સ્ત્રીની જાતને છે ને મર્યાદામાં રહેવાનું હોય. એને આ ચાર દિવાલ વચ્ચેનો જ વહીવટ કરવાનો હોય. ગામનો વહીવટ ન કરવાનો હોય. બાયુ ગમે એવા હોય પણ એને કાબુમાં રાખવા ને એ મરદના હાથની વાત છે. મને તો તમને હું કેવું ને ઈ સમજાતું નથી કાંઈ. હા હા છે હારું હાલો. હવે છે ને એ બધી વાત તમે ભૂલી જાઓ અને છે ને વારું પાણી કરીને જ સાચો. વેવાણ કદાચ તમે મેં કીધું એ કાનમાં નથી ધર્યું કે સેજલ મારી દીકરી છે. અને બીજી વાત ઈ કે હવે આજ પછી લાખાભાઈને કે એના પરિવારને ભિખારી નહીં કહેતા. અશોક મારે ખેતરમાં કામ કરે છે એટલે આ 50 વીઘા જમીન મેં એના નામે કરી દીધી છે. એટલે એ હવે છે ને તમારી બરોબરીમાં નહીં આ તમારી કરતા એક વેત ઊંચા થઈ ગયા છે. એટલે આજ પછી એને ભિખારી કહેવાની કોશિશ નહીં કરતા. આ વાત કાનમાં ધરી લેજો. ઠીક છે ભાઈ. દેવાભાઈ હવે કામ કરો તમે થોડો ઘણો ચા પાણી પીવા તો ખોટી થઈ જાવ. બસ માફ કરજો. અહીંયા બધું સાંભળીને ઘણું બધું મેં પી લીધું છે. એટલે હવે છે ને તમારા ઘરનું પાણી મારે ન આવે. કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. હાલો તઈ રામ રામ. રામ રામ ભાઈ. શું છે આ બધું છે સર? હું છે એટલે આમ ઘર છોડીને જતું રહેવાય? માયનું કે તારા બા તને લેવા હાટું આવ્યા હતા એનો અર્થ એવો થોડો છે કે તારે તારા બા હારે જતું રહેવાય? કોઈનું નહીં તો કમસે કમ મારો તો તારે વિચાર કરવો જોઈએ ને કે સાગરને કેવું લાગશે. મારી વગર સાગરને દુઃખ થાય. એ રામ રામ ભીખાભાઈ. મને ખબર છે કે મારે આમ આપણું ઘર મૂકીને ન જવું જોઈએ પણ મારા બા મને પરાણે લઈ ગયા હું શું કરું? અને ઉપરથી આપણી ઘરે બા કેટલા રીહમાંથી વાત કરતા હતા. અરે પણ તારે તારા બા અને આપણા બાને વાત કરાય ને કે એક કામ કરો જ્યાં સુધી સાગર નો આવે ને ત્યાં સુધી બધાય આ ઘરમાં જ રહ્યો. સાગર આવે ને એટલે હંધી વાત કરીને જો સાગર કહે ને તો તમ તાર મન લઈ જાજો. ઈ ઘરમાં રહ્યો. ખાલી બાને એટલું કીધું ને કે બા અંદર હાલો બેહવા ત્યાં તો આપણી ઘરે બાએ ધક્કા માર્યા કે નાના ઘરમાં તો ગળવા જ નથી દેવાના. આમાં ઈ બેયને હું શાંત કેમ પાડું? તમારી વાત જોવી કેમ? તમને ખબર છે તયુનો માહોલ કેવો હતો? એટલે હું મૂંગે મોઢે પછી બાની આરે નીકળી જ ગઈ. સાચી વાત છે તારી.
અને ઉપરથી બા એવું હોત ને બોલ્યા હતા ઘેરે કે તમારી દીકરી જેવી તો 10 દીકરીઓ મારા દીકરા હાટુ ગોતી લઈ. હાસી વાત છે તારી. હા, મારા બા પણ છે ને સમજતા નથી. જ્યારે જોવો ત્યારે બસ તારા પરિવારને નિશા જોયા જેવું થાય ને એવું જ કરતા હોય. કામ આવું કરે છે એ સમજાતું નથી. અરે પરિવારના સંસ્કાર જોવાના હોય, સભ્યોના સંસ્કાર જોવાના હોય કે એની મિલકત જોવાની હોય એ સમજાતું નથી. જાણે કેમ બધી મિલકતી જાહે ત્યારે ભેળી લેતા જવાના હોય. એ તો હું કઈ કઈ થાય કે કેમ દીકરા અહીંયા બે જણા ઉભા ઉભા વાતો કરો છો અને આમ મરદ જેવો મરદ થઈ અને આમ ઢીલી ઢીલી વાતો શું કરશો? અને રહી બીજી વાત તો સેજલ વહુને છે ને એના માં લઈ ગયા છે ઢહડીને. આપણે કઈ ઘરેથી કાઢી નથી મૂક્યા. એટલે દીકરા સેજલને છે ને આ વહુ બાપાને ઘરે આવવું હોય છે ને તો એની મેળે આવી જાય. એમ કાંઈ એટલા બધા મનાવાના ન હોય. બરોબર? તો કાકા મને હંધી ખબર છે, હું કઈ નાનો છે ને 5 મહિનાનો દૂધ પીતો નાનો બાળક નથી. હા તો એટલે જ તને કહું છું કે એટલા બધા મનામણા ન કરવાના હોય. ભાઈ આવશે. કોઈ મનામણા નથી કરતો. આ મારી બાઈ છે, મારી ઘરવાળી છે. એની યારે મારા ઘરમાં હું વર્તન થયું ને એ જાણવો મારો અધિકાર છે. મારી ફરજમાં આવે ને એટલે મેં એને બોલાવી અને બધું જાણતો હતો. મને હંધી ખબર છે કે મારા ઘરમાં કોણ કેવી રીતે કોની યારે કેવું વર્તન કરે છે. એટલે હવે તમે બધા ભોળા ન બનો ને તો બહુ સારી વાત છે. કોઈ ભોળો બનવાની કોશિશ નથી કરતું દીકરા. અને આમાં કોઈનો કઈ વાંકે નથી. એ પૂછ નહીં એને, એની માં જ લઈ ગયા છે ને. કઈ આ તારા મમ્મી એટલે કે મારા ભાભી કઈ એને કાઢી નથી મૂક્યા વહુ બાપાને. હા, એ તો ખબર જ છે કે કોને કોને કાઢ્યા છે કે કોણ કોને લઈ ગયું છે. જોશે સર, હું તને શું કહું છું, હંધુય પડતું મેં. હું તને કહું ને તું હાલ મારી હારે આપણા ઘેર પાસે આવતી રહે. અને રહી વાત મારા ઘરના લોકોની કે તારા બા બાપુની, તો એ હંધાઈને સમજાવવાની જવાબદારી મારી. તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હાલ તમ તારે આપણા ઘેર હાલ પાસે. જો તમારી વાત હાસી છે સાગર. મને કોઈ હૈયે હરખ નહોતો કે હું મારું ઘર છોડીને મારા બાપાના ઘેરે બેહું. પણ હાલતા ને ચાલતા બા ને કાકા મારા માવતર વાળાનું અપમાન કર્યા કરે છે. તમને ખબર છે ને મારો ભાઈ આવ્યો તો બિચારો કેટલા દીએ મને સમાચાર પૂછવા, પણ એને ધક્કો મારીને કાઢી મૂક્યો. એ વહુ બાપા હવે જ્યાં સુધી કાકા ને બા મારા માવતરની માફી નો માગે ને ત્યાં લગન વાત ખોટી પડે. આ તમે કેવી વાત કરો છો હે વહુ? આ હું કઈ અપમાન કર્યું છે અમે કઈ તમારા મા બાપનું? કાંઈ અપમાન નથી કર્યું. અને તમારો ભાઈ એવા ટાણે આવ્યો હતો અને કેવી કેવી વાતો કરતો હતો. અને આવા માણસોનું હું અપમાન ને હું ઇજ્જત, માન સન્માન હોય નહીં. બરોબર? એને મેળવવું પડે. એટલે છે ને માન સન્માન ત્યારે મળે જ્યારે આપણી લાયકાત બને. બરોબર ને? હવે તમે રહેવા દો ને તો બહુ સારી વાત. હા લઈ જા. બાય ઘેલો થઈ ગયો છે હાવ. જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી આ છોકરો અમારો રહ્યો નથી. અને મા બાપના તો કહેવામાં છે જ નહીં. અને કાકાનું માન તો હસોડું નથી આ છોકરાની સામે. કોઈ ઘરમાં દેખાતું નથી. લખુભાઈ, બાબે દેવભાઈ, રામ 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 રામ. કેમ છો? તબિયત પાણી હારા? હારા હારા. શું કરતા હતા અહીંયા? અરે આ ઓલું કામનું હરખું કરતો હતો. તમારે કોઈ દી કામ ન ખૂટે. જયારે આવું ને ત્યારે કાંઈક ના કામમાં હોય. લખુભાઈ હાચી વાત કહું ને તો આ તમારા જમીન માલિકની તમે આ ભેહું બેહું બધું હાંસવો છે. આ મકાન એને જ રહેવા આપ્યું ને તમને? હા ભાઈ જો ને આ મકાન રહેવા આપ્યું છે તો આ એની ભેહું હાસું અને આ મારી ઘરવાળી બધું દૂધ બૂધ બધું દોય ને શેઠના ઘરે પોગાડી દે. હું તમને કહું, તમને ટ્રેક્ટર આવડે છે તો અહીંયા રાખ્યું છે? અરે આ ઓલા પરસોત્તમભાઈ નું છે. હું લઈ આવ્યો તો મારે થોડુંક આ બધી નીણ ને એવું લાવવું હતું ને. હું એ જ વિચાર કરતો તમને ટ્રેક્ટર જ્યાં જોયું હોય એવું લાગે છે. પછી ખબર પડે કે પસાનું ટ્રેક્ટર છે. લ્યો પરસોત્તમભાઈ નું છે. હવે મારી વાત સાંભળો, મુદ્દાની વાત કરું. હું આ તમારા વેવાઈને ઘેર ગયો હતો. મેં એને બહુ ઠપકો આપ્યો કે ભાઈ તમે દીકરી યારે આવું કરો ખોટું કહેવાય. પણ ભાઈ એના ઘરના એટલે કે તમારા વેવાઈ બહુ ભાઈ હો અજડાય ફેર્યા છે. અરે કેવું કેવું બોલે, કોઈ વાતમાં સમજે જ નહીં. કોઈની માન મર્યાદા જ ન રાખી. અરે મેં તો એને સમજાવ્યા કે ભાઈ બે પરિવાર વચ્ચે સમજૂતીથી વાત કરાય, આવી રીતે બાધી બોલીને સંબંધ ન બગાડાય. મને જેમ ફાવે બોલવા મળે. બોલો એ છે જેવા એ કોઈની માન મર્યાદા કે કોઈનો મલાજો રાખતા જ નથી. બોલો હવે આ બિચારી ગભરૂડી ગાય જેવી મારી દીકરી
હેરાન કરી નાખી મારી દીકરીને. જો લખુભાઈ, હવે તમારે જરાય ચિંતા કરવાની નથી. હા, એને જડબાતોડ જવાબ આપ્યો ને તો મેં એને જવાબ આપી દીધો છે. મેં એને કહી દીધું છે કે આજથી લખુભાઈની દીકરી નહીં પણ આ દેવુની દીકરી છે. એટલે હવે એની યારે જરાય તે આમ તેમ કરવા માટે પહેલા તમે વિચારીને પગલાં ભરજો. જો મારી દીકરીને જરાવાર દુઃખ થયું ને તો હું સાખી નહીં લઉં. એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી. એટલે દેવભાઈ, આ તમે એને એમ કહીને આવ્યા કે આ સેજલ મારી દીકરી છે, તો એની હાહુ માની? અરે મારા ભાઈ, હા તમે મારા ભાઈબંધ જેવા છો. હા, તમારી દીકરી એટલે મારી દીકરી. અરે ઈ માને કે ન માને, પણ મેં તો માની લીધું છે ને કે સેજલ આજથી મારી દીકરી છે. એટલે હવે જો એના ઉપર જરાય ઊની આશ આવી ને હું હકારી નહીં લઉં અને એને એવો જવાબ આપીને એની હાથ પેઢીમાં ક્યારે કોઈ વહુવારું હેરાન નહીં કરી લોકો. દેવાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીને તમારી દીકરી ગણી અને એની હાહુને તમે જડબાતોડ જવાબ આપ્યો. અરે કેવી વાત કરો છો લખુભાઈ, હે? દીકરી ગમે એની હોય, સંસ્કારી દીકરી હોય ને એની ઘરે તો હવ માણા આવે. અને મારા ગામની દીકરીને કોઈ હેરાન કરે ને એ મારથી સહન ન થાય. અને તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું જોઈ લઉં છું કે એની હાહુ કે એના હાહરા કે એના પરિવારવાળા એને કેવી રીતે હેરાન કરે છે. હા જો, હા દીકરી દુઃખી હોય ને તો કોઈ બાપ છે ને શાંતિથી રહી ન કે. હું કેટલાય વખતથી જોઉં છું કે તમે છે ને દાંત કાઢવાનું ભૂલી ગયા છો ભાઈ, હે? આખો દી બેલેચરા કર્યા કરો છો. સાચી વાત છે. એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી. હવે જોઉં છું કે આપણી દીકરીને લોકો કેમ હેરાન કરે છે. પણ દેવાભાઈ, એમાં એવું છે, આ વેવાય અને આપણો જમાય આ બે તો હારા છે, પણ આ વેવાણ છે ને એ થોડાક આખા બોલા છે. મને લાગ્યું એના જવાબ ઉપરથી મને લાગ્યું કે આ ઘરમાં છે ને બાયનું ચાલે છે, ભાઈનું કાંઈ હાલતું નથી. ભાઈ બિચારો ભોળો હોય ને એવું. પણ હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે બધું થઈ જાય. અને બીજી વાત છોડો, એ બધું તો થઈ જાય. હવે દીકરીનું ઠરી થામ થઈ ગયો ને. અને હવે છે ને તમે આમ મુરઝાયેલા ન રહ્યો. આવો ભલા માણા મરજ જેવો માણા ઢીલો પડી જાય સારું ન લાગે. હાવજના જડબા ફાડી નાખે ને એવો માણા હોય ને તો જયારે દીકરીને દુઃખ પડે ને ત્યારે શાળિયું બની જાય છે. દેવાભાઈ, હાચી વાત કરી ભાઈ, હાચી વાત કરી. પથ્થર દિલનો બાપ હોય ને તો દીકરીની વાત આવે ને તો એ ભાંગી પડે છે. હું જાણું છું કે તમારી દીકરી દુઃખી છે એટલે તમે મૂંઝાવશો, પણ હવે છે ને હવે કાંઈ માથે બોજ રાખતા નહીં. હે, હવે જુઓ, આ તમારી દીકરી આજથી મારી દીકરી છે. હવે તમારે એની જરાય ઉપાધિ નથી કરવાની. હવે એનો બધો વહીવટ હું કરી. સારું, હાલો લખુભાઈ, હવે કાંઈ કામ પડે ને તો મને યાદ કરજો. હવે હું રજા લઉં. હાલો દેવાભાઈ, આમ આ વાતુમાં આપણે સાર પીવાનું તો હાવ ભૂલી ગયા. ઘડીક વાર બેહો ને, હમણાં આ અશોકની માં આવતી રહેશે. ભાઈ સાની હું જરૂર છે આમ? હે, હા, આપણે તો અવારનવાર અહીં આવતા જતા જ હોય ને. હે, પછી વાત ક્યારે? હા, મારા બાપ એમ થાય આવી ગઈ જો. હા, કેમ છો? મજામાં બાપરે? અરે દેવાભાઈ જવાની વાત કરે છે, આમ નામ થોડું દવાઈ ચા પીધા વગર. દેવાભાઈ, અમારે ભલે ગરીબ ખોડું રહ્યું પણ અમારા આંગણેથી આજની લગન કોઈ ભૂખો નથી ગયો. હવે કામ કરો બાપી, આ ખાવા પાવાની વાત તો પછીની છે. આ તમારા હાથનો એક બે ચા પાઈ ગયો. અમે બે ભાઈ છે ને અહીંયા હવાઈ કરી ટ્રેક્ટર તમે ચા બનાવતા હો. જાઓ. અરે હાલો, મસ્ત ચા બને. જા. હા ભાઈ બધા બે છીએ આમ જો. આ કેટલા વખત હું ટ્રેક્ટર મને જ બેઠો. ઉભર એટલે પણ એ ભાઈ આ છે ને મને એવું લાગે બેહવાનું નથી. હા, બેહું ને. તો હા, હું હે બાકી. કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? ઘરમાં તો બિચારી વહુ છે ને, ક્યાંથી દેખાય? અને આ ક્યાં ગઈ? જયા, એ જયા, શું કરશો? એ આવી. બહાર આવ અહીંયા. હા બોલો, હું રાયડું પાડો છો? રાડું નથી પાડતો, પણ તારું કામ હતું ને એટલે જ બોલાવી છે. આલે કાગળ પકડ. કાગળ? આ વાહ. શું લખ્યું છે? વાંચતા આવડતું હોય ને તો વાંચી લે. હા, મને ક્યાં વાંચતા આવડે છે? હાલ્યો તમે જ વાંચો. મારે તો કાળા અક્ષર કુવાડે માર્યા. હા, એ તો મને ખબર જ છે કે કાળા અક્ષર કવાડે માર્યા. હવે જાન દઈને મારી વાત સાંભળ. આ છે ને, આ એક વસિયતનામું છે. તને ખબર છે વસિયતનામું શું કહેવાય? ન ખબર હોય
કાળા અક્ષર કવાડા માર્યા ને હવે હું જ બધી સોકડ કરી દઉં છું તો હા ભાઈ જો આ સત્તા પરના મુખી છે દેવાભાઈ એને આ તે વહુને કાઢી મૂકી ને સેજલ ઈ સેજલ ને એને દત્તક દીકરી તરીકે રાખી લીધી છે એટલે તને ખબર પડે ને દત્તક દીકરી શું કહેવાય હા એટલી તો ખબર પડે છો હવે ગાંડી નથી સમજો છે એવી અચ્છા તો હવે છે ને ઈ કોઈ ભિખારીની છોકરી હવે નહીં કહેવાય મોટા ગામના મુખીની છોકરી કહેવાય વાહ એ હારામ હારું હો હા ભલે એ વાત હાસી છે કે દેવુભાઈ એ દત્તક લીધી છે એટલે મને કઈ વાંધો નથી હવે ઈ ઘરમાં પાછી આવે ને તો પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો એના માવતર એટલે કે આપણા વેવાય વેવાણ અને એનો ભાઈ ને એ કોઈ એ તો મને મારા ઉંમરે આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં એ તો જોશે જ નહીં દેવુભા ભલે આવતા ને એ છોકરી ભલે આવતી હમણાં તું કહેશો કે જે દત્તક લીધી હોય તો એ તો રૂપિયા વાળાની છોકરી થઈ ગઈ તો પછી હવે એના પિયરિયા વાળા દેવુભાઈ હોય કે એના મા બાપ હગા હોય એનાથી તને શું વાંધો છે આથી મને ક્યાં દેવુભાથી વાંધો છે દેવુભા ભલે ના આવતા આપણે ઉંમરે ઈ તો એને માવતર થયા ને દેવુભાઈ પણ એના હગા માવતર આપણી ઘરે નહીં હવે એક વાત સાંભળી લે આપણા ઘરે દેવુભાઈ આવશે અને એના પિયરેય આવશે પણ હવે છે ને અકળાવવાની જરૂર નથી અને બીજી એક વાત સાંભળી લે દેવુભાઈની શરત શું છે ખબર તને શું છે એને એવું કીધું છે કે સેજલ ને તમારે માન હોતી તમારી ઘરે તેડી જ આવી પડશે પછી જ બધી વાત હા હવે એમાં મને કઈ વાંધો નથી મારે તો વાંધો એના માવતર હારે છે એના જે હાસા માવતર છે ને વેવાય ને વેવાણ ને એનો ભાઈ ને એનાથી મને વાંધો છે બાકી મને દેવુભા હારે કોઈ વાંધો નથી અને કયો ત્યારે છોડીને તેડી આવશું રામ રામ એ યા જ ઉભો રહેશે વધારે આગળ આવવાની જરૂર નથી આ તો હું બોલશો હવે તું બેન તારે અશોક અહીંયા તું તારે આવી જા અહીંયા બસ હવે અહીંયા જ ઉભો રહે અશોક તારથી થાય એ કરી લે અહીંયા ઉભો રહેશે એટલે આ ઘર મારું છે સમજી ગયા ખાલી તમારા એકનું નથી તમે જરીક તો સમજો હે અમે ગરીબ સવી તો અમે કઈ ગુનો કર્યો છે હા તમે ગરીબ છો ને એટલે મોટો ગુનો છે ઈ તમારો ગુનો છે જુઓ હવે તમે બહુ આગળ વધો છો તમને કહું છું અને તે દી આ મારા મા બાપનું અપમાન કર્યું ને ઈ હજી મને બળેતરા કરાવે છે હા તો બળીને રાખો મને કાઈ વાંધો નથી બળીને રાખ થઈ જાવ અને પડી જાવ ધૂળમાં એટલે મારે શાંતિ અરે પણ તું હું સોટી પડી છો એટલો સમજાવું તારામાં બુદ્ધિ કેમ નથી આવતી એમ હું તને કહું છું હવે બુદ્ધિ ની ક્યાં કરો છો જે હોય ઈ તમારામાં છે ને ઘણી બુદ્ધિ તો રાખો અને પણ નીકળ અહીંથી હું તને કહું છું કે નીકળતો હોય મારા ઘરમાંથી 17 વાર સમજાવી તને કે બોલવામાં ભાન રાખ સમજે નથી પડતી અને તું શું કહેશો આ ભિખારી છે અને એની પાસે કાઈ નથી તો મારી એક વાત સાંભળી લે તું આને ભિખારી કહેશો ને આ છોકરો હવે ભિખારી નથી પૂછ કેમ કા હું એવો બધો કરોડપતિ થઈ ગયો હા ભાઈ હમણાં મેં શું કીધું કે દેવુભાઈએ સેજલને દત્તક દીકરી બનાવી છે અને બીજી વાત તો હજી કરવાની બાકી હતી હવે તું મુદ્દાની વાત સાંભળ દેવુભાઈએ અશોકના નામે 50 વીઘા જમીન આપી દીધી છે સમજ્યો કેટલી આપી 50 વીઘા 50 વીઘા હા તારા બાપ પાસે 5 વીઘા નથી ત્યારે આની પાસે 50 વીઘા જમીન છે હવે તું મને કે તારો બાપ જમીનદાર કહેવાય કે અશોક જમીનદાર કહેવાય હવે તું મને એક પાછો જવાબ આપ આ આપણી સમોવડીઓ થઈ ગયો છે તને ખબર પડે છે હું તો કહું સમોવડીઓ નહીં આપણીથી 2 દડા વધી ગયો કારણ કે આપણી પાસે તો છે ને 35 વીઘા છે આની પાસે 50 વીઘા હા હા તી હવે મને કે વાંધો છે અરે હવે તો આપણે હારોહાર થઈ ગયા ને હા કાઈ વાંધો નહીં અશોકભાઈ હવે તમને તમારે ગમે ત્યારે મન થાય ને ત્યાં તમારી બેન ને મળવા આવી જ જવાનું અને તમારા મા બાપ ને લેતું આવવાનું હો વેવાઈ ને વેવાણ ને કેસો ગમે ત્યારે ભલે આવતા હા હારું હારું હાલો અંદર ચા પીવા બેહો બેહો હાલો હાલો ચા પીવા તો આવશે એના મા બાપ ને બધાને જમવાનું કરવું છે ને હવે હા હા શું કામ લઈ લે હવે તો આપણી બરાબરી ના થઈ ગયા હવે મને શું વાંધો હોય હે હાલો હા 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 હાલો કેમ બેટા ઊંઘ આવે છે થાકી ગઈ હોય ને તો ઘડીક આરામ કરી લેવાનું આ કામ તો છે ને આખી જિંદગી થયા જ કરશે મેં તને કેટલી વાર કીધું છે કે ખોટી રીતે ધરડા નહીં કર્યા કરવા પણ તું છે ને તો પગ વાળીને બેસતી જ નથી એવું કાઈ નથી પણ બસ આ થોડું કામ કરીને થાક લાગ્યો હુઈ જાય હમણાં હે રામ રામ આવો બેહો રામ રામ દેવ
રામ રામ. દેવાભાઈ તમે હા સાગર કુમાર દીકરીને તેડવા આવ્યા હતા તો એને અહીંયા લઈને આવ્યો. તેડવા આવ્યા છે? હા. કયા કારણ છે જાણી શકું? અરે દેવાભાઈ, હા, સેઝલ મારી પત્ની છે અને એ જ કારણોસર હું એને તેડવા આવ્યો. જાણો છો કે ઈ તમારી પત્ની છે, પણ એક પતિ તરીકેની ફરજ તમારે નિભાવવી જોઈએ. એ તમે નિભાવી છે? હે? હા, તેડવા આવ્યા છો તમારા બાન બાપુને પૂછીને આવ્યા છો કે એમને વી આવ્યા છો? ના, મારા બા અને બાપુ અરે મેં હંધી વાત કરી હતી, પણ એની મરજી હોય કે ના હોય, પણ હું મારી પત્નીને પ્રેમ કરું છું અને એની અરે જ મારે આખી જિંદગી જીવવું છે. એટલે જ હું એને લેવા આવ્યો છું. ઠીક છે, પણ તમારે અરે મોકલું ખરો, પણ પેલા મારી દીકરી હા પાડે ને તો. અને કદાચ એની હા હશે ને તો પણ અમુક મારી શરતો છે. શરતો? હા, એ તમારે માનવી પડશે. હા, પણ બોલો ને, હું શરતો છે તમારી? બોલ બેટા, તારી શું મરજી છે? જો તું રાજી હો ને તો જ તને મોકલવાની છે, બાકી તારું કોઈ અપમાન કરશે નહીં, મારાથી સહન નહીં થાય. નહીં મૂકી બાપા, મારી મરસીની તો હું વાત કરું, પણ ઓલું કહે ને કે દીકરીનું હાહર્યું છે એનું ઘર કહેવાય. અને તમારા જમાઈથી મને કોઈ દી કાંઈ તકલીફ નહોતી. એ તો મારી હવે હું સાહવાસે કોઈ દી વાતય નથી કરતા. એનાથી તો હું નારાજગી રાખું અને તમે એને કેટલોક ઠપકો આપશો. બસ મને ખાલી એક વાતનું દુઃખ હતું એ ઘરમાં, કે એ લોકો મારા મા બાપનું જે અપમાન કરે છે ને હાલતા ને ચાલતા, મને મળવા નથી દેતા. બસ આ કમી કોરી ખાઈ છે. કઈ વાંધો નહીં બેટા, હવે એ વાતને અત્યારે યાદ કરવાની જરૂર નથી. જુઓ કુમાર, હું મારી દીકરીને તમારી હારે મોકલું, પણ એક વાતનું યાદ રાખજો, હાસ પછી ક્યારેય ખોટી રીતે એને હેરાન ન કરતા. અને તમારા બા બાપુને કહી દેજો કે એને ખોટી રીતે ત્રાસ ન આપે. તમને ખબર તો પડી જ ગઈ હશે કે હવે આજથી એ મારી દીકરી છે. હા દેવભાઈ, મને હંધી ખબર પડી ગઈ છે. અને તમે જે કીધું એમ આજ પછી છે ને સેઝલને મારા ઘરમાં કોઈ હેરાન નહીં કરે. અને જો કદાચ મારા સમજાવવા છતાં મારા બા કે બાપુ સેઝલને હેરાન કરશે ને તો એ જ ઘડીએ હું સેઝલને લઈ મારું ઘર છોડીને જતો રહીશ. બાકી સેઝલની આંખમાં ખોટી રીતે આંહું નહીં આવવા દો, એને ખોટી રીતે હેરાન નહીં થવા દો. સાગર, પણ મારી સેજલ લાટકોડમાં નાનેથી અમે એને ઉછેરી છે. તમારી પ્રત્યે અમને કોઈ રોષ નથી, પણ તમારા બા રહ્યા ને બા, એનો સ્વભાવ જ કંઈક વિચિત્ર છે. કોણ જાણે કેવું વર્તન કરે છે અમારી યારે. જુઓ, તમે હવે છે ને આ જૂની વાતોને ભૂલી જાઓ. હવે આ હંધી જવાબદારી સાગર કુમાર લે છે ને, એટલે આપણે આપણી દીકરીના ભવિષ્યનું વિચારવાનું છે. આ ભૂતકાળને યાદ કરવા તો કોઈ ફાયદો નથી. હા, સાગર કુમાર જવાબદારી લે એ હું માનું છું, પણ એનાથી વિશેષ જવાબદારી દેવાભાઈ તમારી લેવાની થાય છે. તમારી જવાબદારી હું મારી દીકરીને મોકલીશું. જુઓ બેન, તમને ખબર છે ને કે આ દીકરીને મેં મારી દીકરી માની છે, અને એની સામે હવે કોઈ ઊંચી આંખ પણ કરશે ને તો હું સાખી નહીં લઉં. એટલે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. જા બેટા, અંદર જા અને તારો થેલો ભરી લે. સાવ તમે લઈ જાઓ. જો કુમાર, હા, તમને ધમકાવવાનો કે દબાવવાનો મારો કોઈ ઈરાદો નથી. હા, દીકરી દુખી થાય ને
એટલે બાપને વેદના બહુ થતી હોય. એટલે તમને બે હાથ જોડીને કહું છું, અરે એની આંખમાં આંવડા નહીં આવવા દેતા. શોભ, તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. મેં તમને કીધું ને, તમને હું તો મારા હારાને કહું છું કે આજ પછી તમારી દીકરી મારા ઘરમાં હેરાન નહીં થાય. સાગર કુમાર, અમે તો અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે ધ્યાન રાખજો, કારણ કે દેવાભાઈ સહન નહીં કરે આ બધું. ઠીક છે, બેહો.